યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા SC ST અને OBC સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા જોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અનામત વિશે આપવામાં આવેલ નિવેદનને લઈને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ નોંધવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દેશના પછાત વર્ગ SC ST OBCનું જે અનામત નાબૂદ કરવાનું જે રાહુલ ગાંધી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેની સામે બોડેલી ખાતે ધરણા અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ અનામત વિશે કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવાને જ્યારે છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ શું કીધું સાંભળો। રાહુલજીએ અમેરિકા જઈને જે ભાષણ આપ્યું છે અનામત બાબતમાં એનો અક્ષરશઃ ભારતીય જનતા પક્ષના કોઈ પણ કાર્યકર, કોઈ પણ નેતા અથવા કોઈ પણ મંત્રી એનો અભ્યાસ કર્યો જ નથી। અને અભ્યાસ કર્યા વગર આખા દેશમાં અને આખા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષને અત્યારે પીછેહટ થઈ રહી છે। લોકોમાં એક જુવાળ ફાટી નીકળ્યો છે એમની સામે। એને અવળા માર્ગે લઈ જવા માટે રાહુલ ગાંધીએ ત્યાં જે શબ્દો કીધા એને ટ્વિસ્ટ કરીને મરોડીને પ્રજાનો જનમત પોતાની તરફ વળવા માટેનું આ એક એમનું પગલું છે। હું માનું છું ત્યાં સુધી વરિષ્ઠ વકીલો, વરિષ્ઠ ડૉક્ટરો, વરિષ્ઠ વેપારીઓ અને વરિષ્ઠ કાર્યકરો આ વાતને જાણે છે। તેમ છતાં આદિવાસી વિસ્તારમાં આ વાત જે જાણતા નથી તેવી વિસ્તારમાં જઈને રાહુલ ગાંધીને જે અનામતની બાબતમાં અનામત ક્યારે પૂર્ણ કરવામાં આવશે એ વાતને જે કરી છે એને તોડી મરોડીને મીડિયા સમક્ષ આપણા સૌના સમક્ષ જે મૂકે છે અને એમ કરીને કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હું માનું છું ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના પત્રએ પણ કીધું છે કે આ જે વાત થઈ છે એમાં ખોટું શું છે। બંધારણમાં જે કીધું છે કે જ્યારે આ દેશની તમામ જાતિઓને હક મળતા થઈ જશે, દરેક સમાજ એક સરખો થઈ જશે અને ત્યારે આની વિચારણા કરી શકાય અને એવો કોઈ પ્રશ્ન નથી। ત્યારે આ જાણી જોઈને આ ઘાંઘી થયેલી, હું કાયમ માટે કહું છું ઘાંઘી થયેલી આ ભારતીય જનતા પક્ષની સરકારો રાહુલ ગાંધીથી ડરે છે, બીવે છે અને એને હેરાન કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે।